એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યક શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો. બરાબર છોરાઓ, તમને મધ્યસ્થ પણ શોધવાનું કહે છે, બરાબર છે, અને તમને 20% કર્મચારીઓના સૌથી વધુ, યાદ રાખજો છોરો, સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના ન્યૂનતમ સીમા પણ મેળવો. બસ આટલું યાદ રાખજો. તો હા, બીજું તમને ધ્યાન રાખવાનું છે, અહીંયા આગળ શું છે, વેતન આપેલું છે અને કર્મચારીઓની સંખ્યા છે. આ શું આપેલું છે તમને? થી વધુ આપેલું છે. તો જુઓ, કર્મચારીઓની સંખ્યા જુઓ વધે છે, પછી ઘટતી જાય છે, ધીરે ધીરે ઘટતી જાય છે. એનો મતલબ છોડો તમને આ શું છે? થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. તો તમારે એને સાદું આવૃત્તિ વિતરણ બનાવવું પડશે. ચાલો પહેલા આપણે એ બનાવી લઈએ છીએ. તો લખી દો સૌથી પહેલા આપણે વેતન. ત્રણ પોઈન્ટ ચાર ક્વેશ્ચન 4 વેતન કર્મચારીઓની સંખ્યા, બરાબર. હવે આના પરથી તમે મૂળ આપણે આવૃત્તિ મેળવશો અને એના પરથી તમે શું તૈયાર કરશો? સંચય આવૃત્તિ. ચાલો તમને આટલું આપેલું છે. હવે તમને એના પરથી શું શોધવાનું છે છોકરાઓ? મૂળ આવૃત્તિ શોધવાનું છે, અને મૂળ આવૃત્તિની સાથે સાથે તમારે શોધવાનું છે એ સંચય આવૃત્તિ પણ, બરાબર. તો છોકરાઓ સૌથી પહેલા તો જુઓ, અહીંયા 5 કે તેથી વધુ, બરાબર, 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ. તો છોકરાઓ સમજો, તમારું મેં તમને કીધું હતું, થી ઓછી હોય તો 5 થી ઓછી, થી વધુ હોય તો 5 થી વધુ. તો છોકરાઓ વચ્ચે વચ્ચે કેટલો ગેપ છે? 5, 10, 15, 20. તમને કેટલો દેખાય છે છોકરાઓ? 5 નો ગેપ દેખાય છે? તો વર્ગ બનશે. શેનો વર્ગ બનશે? 5 થી 10 નો વર્ગ બનશે પહેલો. બીજો બનશે 10 થી 15. ત્રીજો 15 થી 20. અને 30 થી વધુ લખી શકો તમે ડાયરેક્ટ. અહીંથી 30 થી વધુ લખી દો. ચાલો, તો છોકરાઓ 5 થી 10 માં અહીં આગળ કર્મચારીની સંખ્યા જે આપેલી છે તે તો લખી દો તમે, જે તમને આપ્યું છે ક્વેશ્ચનમાં. 120, 117, 106, 76, 31 અને 12. તો તમને ખ્યાલ છે થી વધુ છે છોકરાઓ, તો આ વધુ, આ શું છે? ધીરે 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 ઘટે છે. હવે મૂળ આવૃત્તિ મેળવીએ તો છોકરાઓ શું કરશો? સીધી વસ્તુ છે છોકરાઓ, 120 માંથી 117 બાદ કરશો, બરાબર. પછી 117 માંથી 106 બાદ કરશો. 106 માંથી 76 બાદ કરશો છોકરાઓ તમે, તો શું આવશે? 30. 76 માંથી 31 બાદ થશે તો કેટલા આવશે છોકરાઓ? 45. અને 31 માંથી 12 જશે તો કેટલા આવશે? 19. અને છેલ્લા 12 ના 12. કુલ કરો, કુલ સંખ્યા છોકરાઓ કેટલું થાય છે તમારું? 120 થાય છે. આ બોલો, 120 થાય છે? 34, 44, 44, સર થાય છે 120. 89, 108 થઈ ગયા. ઓકે. હવે થોડોક સંચય આવૃત્તિ બનાવવા માટે તો હવે તમને સીએફ બનાવવાનું છે. તો થોડોક સીએફ તો તમે બનાવી શકો. 3, 11 ને 3 14, 14 ને 30, 44, 44 ને 45, 89, 89 ને 19, 108 અને આ 120. તો તમારું આ થઈ ગયું છે. હવે તમને શું કહે છે? સૌથી વધુ વેતન ધરાવતા 20%, પણ મધ્ય શોધવાનું છે. તો મધ્ય શોધવાનું છે તો તમને ખબર છે છોકરાઓ કે મધ્યસ્થ એટલે કે m બરાબર n/2 નું અવલોકન એટલે કે વર્ગ, બરાબર છે. મધ્યસ્થનો વર્ગ શોધીએ છીએ. તો છોકરાઓ n કેટલા છે? 120. 120 ભાગ્યા 2 તો શું થશે છોકરાઓ? 60. છોકરાઓ 60મું અવલોકન. તો 60 છોકરાઓ ક્યાં આવશે? બોલો. આની અંદર આવશે 20 ને? થી 25. હા,
20 થી 25 માં 60 આવશે. તો ચાલો ફટાફટ આપણે તેથી m ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે l પ્લસ n અપોન 2 માઇનસ cf અપોન f ઇન્ટુ c. તો l કેટલું છે 20, n અપોન 2 એટલે 60, cf છોકરાઓ 44, f 45, સોરી f કહું છે હા છોકરાઓ અહીં ધ્યાન રાખજો મૂળ આવતી ને સંચય આવતીમાં લોચો આમ મિક્સ ના થઈ જાય. cf તમારું 44 છે ને આ તમારું 45 છે અને c એટલે કે છોકરાઓ ડિફરન્સ 5. તો 5 એકા 5, 5 નવા 45 સાથે જતો રહ્યું ફટ દઈને. 20, 60 માંથી 14 જશે તો 16 ડિવાઇડેડ બાય 9. બોલો ફટાફટ 16 ડિવાઇડેડ બાય 9 કરો. સર 8.777. તો શું આવ્યું છોકરાઓ 21.77. શું આવ્યું મધ્યસ્થ આવી ગયો બરાબર છે. તો છોકરાઓ તમારો મધ્યસ્થ અહીં આગળ આવી ગયો. આ તમારું મધ્યસ્થનું કામ અહીં આગળ પૂરું થઈ ગયું. મધ્યસ્થ બરાબર 21.77,000 બરાબર છે. ચાલો છોકરાઓ આપણને શું કીધું છે જુઓ ધ્યાનથી ઉપર. આપણને એવું કીધું છે છોકરાઓ કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો. બરાબર છોકરાઓ સૌથી વધુ વેતન ધરાવતા 20%. જ્યારે છોકરાઓ તમને આવું આપેલું હોય બરાબર ત્યારે સૌથી પહેલા તો દિમાગમાં એક વસ્તુ નાખી લો. તમને શું કીધું છે આગળ સૌથી વધુ વેતન ધરાવતા 20%. ઓકે છોકરાઓ એ જે 20% છે બરાબર એ 20% છે એ શું કહે છે કે કર્મચારીના વેતનની ન્યૂનતમ સીમા. તો છોકરાઓ ન્યૂનતમ સીમા નો મતલબ 100% છે -100%. એમાંથી 20% લોકો એવા છે કે જે લોકોની આપણે જે લોકો પાસે હાઈએસ્ટ વેતન છે સૌથી વધુ વેતન આ લોકો પાસે. તો એનો મતલબ છોકરો 80% લોકો પાસે વેતન ઓછું છે. આ જો આ વધુ વેતન હોય તો છોકરો આ ન્યૂનતમ વેતન હોય બરાબર. એ મતલબ થયો ને છોકરો સીધી વસ્તુ છે ને કમ્પ્લીટ. તમારું 20% લોકો પાસે વધુ વેતન છે તેનો મતલબ શું થયો છોકરાઓ કે 80% લોકો પાસે ન્યૂનતમ વેતન છે. તો હું P80 શોધી કાઢું છોકરાઓ તો મારો જવાબ આવી જશે ન્યૂનતમ સીમા મને મળી જશે. બોલો ખબર પડે છે કે બાઉન્સ જાય છે? હા સર. સિમ્પલ છે ને છોકરાઓ એમાં કઈ વધુ કશું છે જ નહીં બરાબર ને. તો છોકરાઓ 100% હોય તેમાં 20% વધુ હોય તો 80% ન્યૂનતમ હોય તો આપણે અહીંયા શોધવાની શું જરૂર પડશે P80. તો લખીશું therefore P80 is equal to 80 n upon 100 મું અવલોકન. તો છોકરાઓ 80 તો n બરાબર કેટલા આવશે છોકરાઓ 120 છે ને. 0 ગયો 0 ગયો 0 ગયો 0 ગયો તો શું આવશે છોકરાઓ અહીં આગળ આવશે 12 ઈટા 96. તો છોકરો 96 તમારો આ આવી ગયો બરાબર છે. હવે છોકરાઓ તમે શું કરશો 96 એમાંથી આવશે તો 96 આવશે 108 માં. આ 108 માં આવશે 96. તો તમારે અહીંયા અંડરલાઈન કરી લો ફટાફટ શોધી કાઢીએ હવે આપણે. therefore P80 is equal to L plus અહીં શું લખશો 80 n upon 100 minus CF upon F into C. તો L છોડાવ શું આવશે બોલો L આવશે 25. L શું આવશે 25 અને આ તો તમારી પાસે તૈયાર જ છે 96. CF તમારો આવશે 108 ની ઉપર યાદ રાખજો અહીંયા આગળ 108 ની ઉપર શું છે 89. F કેટલો હશે 19. બસ અહીં જ લોચો પડે છે છોકરાઓ એટલે ધ્યાન રાખજો ઇન્ટુ 5. તો શું આવશે 25 અને 25 પ્લસ 96 માંથી 89 જશે તો કેટલા આવશે 7 બરાબર 7 ઇન્ટુ 5 અપોન 90.
तो 25 प्लस 35 अपॉन 99 फटाफट करो बेटा 35 अपॉन 99 સર 35 ભાગ્યા 19 જવાબ આવે છે 1.842. हाँ 1.84 बराबर है ना तो चलो તમારો જવાબ શું હશે P80 કેટલું આવ્યું 26.84 એટલે છોરાઓ તમે આઈને કહી શકો કે એ લોકોની ન્યૂનતમ સીમા કેટલી હશે આપણે વેતનની 26.84 તો લખી શકો તમે આ અંદર તેથી સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓની વેતનની ન્યૂનતમ સીમા 26.84,000